આજે આપણી દુકાને આવ્યો કોઈ મિલ ગયા નો જાદુ, અને પછી જાદુને મારવા માટે આપણે 10 વાળી ચાકુડી લીધી. પણ આ બધું કેવી રીતે નથી તમે વિડીયોમાં બનાવી, હું તમને કહું. મારું નામ સિમરન, હું ગુજરાતથી છું. પેલા તમે આ પુષ્પાનું સાંભળો, કોઈને સમજાય તો મને કહેજો. આપણે એનું સમજાણું નહીં તો આપણે થઈ ગયા દુકાન ભેગી ના. આપણે દુકાને પહોંચીને સબસ્ક્રાઇબ કરીને બહાર બેઠા હતા, તો બહાર ટેણીઓ ચાકુ લઈને વેચવાની કર્યા હતા. તો આપણે એને પછી બોલાવ્યા, પછી આપણે એની આગળ જરાક રમત કરી. પછી ટેણીએ આપણે કીધું કે બોણી નથી, બોણી કરાવી દો. તો આપણે ત્યાં દિલદાર, આપણે બોણી ભલે નથી પણ આપણે એને કરાવી દીધી. દુકાને કોઈ તો પેથીઓ ચા પીવા માટે આવ્યો, પણ આપણે તો ચા પીતા નથી. પછી આપણે દુકાને આવ્યો કાતિયા બીછું. પછી એના મિસિંગ દ્વારકામાંથી ફોન આવ્યો, એને કહે કે આપણે દિવાળીની રિલેક પોસ્ટ કરવી છે. તો હું ને કાતિયા બીછું નીકળી કે ગામના શૂટ કરવા માટે. પછી કાતિયા બીછું બધી દુકાનોમાં ગળીને ગયો, મિસિંગ દ્વારકામાંથી છું, એક રીલ શૂટ કરવી છે. તો એમાં આપણે ભેગી એની હેલ્પ કરાવતા હતા. કાતિયા બીછું કીધું અમે મિસિંગ દ્વારકામાંથી જઈએ, તો આ બે તો પોઝ દઈને ઉભા રહી ગયા ચશ્મા પહેરીને. પછી આપણે પાછા દુકાન આવી ગયા, આ વિડીયો એડિટ કરવા માંડ્યો. આને ખબર નથી આપણે બહુ વિડીયો ઉતારીએ છીએ. પછી આપણે દુકાન આવ્યો અમાન બદમાશ ઉડે તો જ હા. પછી આપણે દુકાન આવ્યો પેથિયો ચાવારો, જે એની લવરારે વાતો કરતો હતો. પછી એને વાતો કરતા કરતા 2 નંબર લાગી ગઈ. પછી આપણે દુકાન આવ્યો જાદુ, જે એની સ્પેસશિપ માંથી પડી ગયો હતો, તો આપણે દુકાને ડાયરેક્ટ આવીને પડ્યો. પછી આપણે દુકાન આવ્યો રાનુ બંડલ નો ભત્રીજો ટીંગુ બંડલ. આનો સુર એવું છે કે મારા કાન ફાડી નાખ્યા હતા. પહેલી વાર પેથિયો ટાઈમે ચા દેવા આવ્યો, નકર ઘરાક વહી જાય ને 2 કલાક પછી આવે ચા દેવા. તમે ચા પીલું વ્યવહાર ને આપણે મહિલા આગલા વિડીયોમાં નીચે ફોલો બટન આપેલ છે, ફોલો કરી દેજો.